હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે મિક્સ ભાજીના મૂઠિયા બનાવીશું. અત્યારે શિયાળો ચાલુ થયો એટલે બધી જ ભાજી આપણે સરસ આવતી હોય. બજારમાં જઈએ તો બધી જ મસ્ત લીલીછમ ભાજી મળતી હોય, તો આપણે એનો ઉપયોગ કરી અને મૂઠિયા બનાવીશું. અહીંયા લીલું લસણ, સૂકું લસણ લેવાય, પણ મેં અત્યારે શિયાળામાં લીલું લસણ મળે અને લીલી ભાજી બધી લીધી તો એની જોડે લીલું લસણ લીધું. પછી આ ખાટી ભાજી, જે લૂણીની ભાજી આવે ને, આ જ એકદમ સરસ ખટમીઠી ભાજી લાગ્યા. આ લૂણીની ભાજી આ મારા ક્યારામાં પણ થાય છે. આ એમને એમ ઉગી નીકળતી હોય છે, આને વાવવાની જરૂર પડતી નથી. પછી આ ચીલની ભાજી, જે ઘઉંની જોડે થાય અંદર, એ ચીલની ભાજી. આ તાદરજાની ભાજી, જે આપણે ઉનાળામાં બહુ આવતી હોય, પણ અત્યારે શિયાળામાં પણ મળતી હોય છે હવે તો. આ ફુદીનો, આ સરગવાના પાનની ભાજી, એ પણ બહુ જ શરીર માટે એકદમ હેલ્ધી હોય છે. એમાં કેલ્શિયમ સારું હોય છે. જો હાડકાના દુખાવા થતા હોય તો આ ભાજી ખાવી જોઈએ. ભાજી પાલક, પછી આ મેથીની ભાજી, પછી આ સવાની ભાજી, કોથમીર, અને આ મૂળાના પાન લીધા મેં. મૂળાની ભાજી આવે જે પાછળની, એ તમારી જે અવેલેબલ ભાજી તમને મળે. હજી બીટની ભાજી મને મળી નથી, બાકી અત્યારે શિયાળામાં બીટની ભાજી પણ સરસ આવતી હોય છે, તો એ પણ લઈ શકાય. અને આ વઘાર માટે આપણે લીમડો લઈશું. અંદર નાખવા માટે મૂઠિયામાં લીલા મરચાં, લીંબુ અને ખાંડ, અને રૂટિંગ મસાલા આપણા, મીઠું, વઘાર માટે તલ, આ મરચું, ધાણા, જીરું ને હળદર. હવે લોટ જોઈશું. લોટ જો તમે મિક્સ લઈશો તો મિક્સ પણ લેવાય, પણ મિક્સ લોટ ના સારા બહુ. એટલે આપણે મૂઠિયામાં જે રેગ્યુલર લેતા હતા આપણે એવી રીતે જ લેવાના. ઘઉંનો કકરો લોટ, આપણે જે ભાખરી બનાવવા વાપરીએ, અને આ હાંડવા ઢોકળાનો લોટ આવે જે કણકી કોરમું કહેવાય, એ લેવાનું. અને થોડોક ચણાનો લોટ નાખવાનો, એટલે એનાથી ટેસ્ટ મૂઠિયાનો સારો આવશે. તો આ મેં 3 લોટ મિક્સ કરે છે. હવે આપણે આ આદું, મરચાં અને આ જે લીલું લસણ હતું એને કટરમાં કસ કરી લઈશું. જો કટરમાં કરવું તો કટરમાં, મિક્સરમાં કરવું તો મિક્સરમાં કરાય. આપણે આ લોટમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ભાજી અને બધાના માપનું નાખી દેવાનું. હળદર અડધી ચમચી, અને આપણે લીલા મરચાં નાખવાના એટલે આપણે લાલ મરચું અડધી ચમચી જ નાખીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. અને 2 થી 3 ચમચા જેટલું તેલ નાખવાનું. તેલ થોડું કાગળ પડતું હોય તો થોડા મૂઠિયા એકદમ સોફ્ટ અને પોચા થશે. બધી ભાજી આપણે આવી રીતે ઝીણી ઝીણી આવી રીતે કાણાવાળી છાબડીમાં સવારી લઈશું, અને બધી ધોઈ નાખીશું ભેગી. આપણે લોટમાં તેલ નાખ્યું, હળદર, મરચું, મીઠું, ધાણા જીરું નાખ્યું. હવે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું, અને અડધો લીંબુનો રસ નીચોવીશું. હવે આ લોટ આપણે સરસ મિક્સ કરી લઈશું. ભાજી અત્યારે પહેલાં નહીં નાખવાની. પહેલાં રૂટિંગ મસાલા, તેલ, મીઠું, ખાંડ, મરચું એ બધું નાખી દેવાનું, લીંબુ નીચોવી દેવાનું, અને બરાબર સરસ લોટ મિક્સ કરવાનો. પછી જ ભાજી નાખવાની. લોટના બધા કણે કણમાં સરસ મસાલો અને તેલ ભળી જાય તો મૂઠિયા એકદમ સરસ સોફ્ટ થશે. હવે આ આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો. હવે આ જે આપણે આદું, મરચાં અને લીલું લસણ હતું એને આપણે કટરમાં ક્રશ કર્યું હતું, એ મિક્સ કરી લઈશું. લસણ મિક્સ કર્યું. હવે જે આપણે બધી જ ભાજી લીધી હતી એ બધી સરસ ઝીણી સમારી અને એને 2-3 પાણી એને ધોઈ લેવાની, કારણ કે ભાજીમાં માટી બહુ જ આવતી હોય. હવે આને એકદમ સરસ મિક્સ કરી લેવાનું. આ આપણો લોટ સરસ બંધાઈ જવા આવ્યો. અને જો થોડુંક ઓછું લાગે પાણીનો ભાગ, બધી ભાજી અંદર મિક્સ થઈ જાય પછી પણ થોડું મૂઠિયા ના વળે અને કોરું લાગે તો 2-3 ચમચી જેટલું પાણી નાખવાનું. બાકી પહેલાં પાણી નહીં લેવાનું, કારણ કે ભાજીમાંથી પાણી છૂટશે તો લોટ લગભગ તો બંધાઈ જ જશે. પણ જો ના બંધાય તો જ પાણી નાખવાનું. આવી રીતે આપણે વરાળમાં નીચે પાણી ભરવાનું, અને આ વાસણમાં આવી રીતે કાણાવાળું છીબું મૂકી અને મૂકી દેવાના.
આવું ના હોય તો તમારી જોડે સાદું તાવડી હોય કાં તો તપેલું એમાં પણ આપણે મૂકી શકાય. અને 15થી 20 મિનિટ માટે સરસ સ્ટીમ કરીશું એટલે આપણા મૂઠિયા સરસ બફાઈ જશે. થોડું લોટ નાખો સ્ટીમ ખસ. આ આપણા બધા મૂઠિયા સરસ ગોઠવાઈ ગયા. આને વાટા પણ કહેવાય. હવે આપણે આને ઢાંકી અને 15થી 20 મિનિટ માટે સરસ સ્ટીમ થવા દઈશું. હવે આપણે જોઈ લઈએ કે આપણા મૂઠિયા બફાઈ ગયા છે. તો ધીમે રહીને ખોલવાનું, નહીં તો વરાળ એકદમ બહાર નીકળશે તો આપણે દાઝી જવાશે. હવે આવી રીતે એક ચપ્પુ લઈ અને એને જોવાનું. જુઓ એકદમ સરસ ક્લીન નીકળે એટલે આપણે આ મૂઠિયા આપણા સરસ ચડી ગયા છે. હવે આને ઠંડા થવા દઈશું અને પછી કટ કરીને એનો વઘાર કરીશું. બધા સરસ ચડી ગયા હતા, ઠંડા પણ થઈ ગયા. હવે એને કટ કરી લઈશું. હવે આપણે જુઓ ભાજી વધારે નાખી તેને લોટ માપનો નાખ્યો તો એટલે એકદમ સરસ પોચા થયા છે સરસ, અને ટેસ્ટમાં પણ સરસ થયા છે. આમાં શું બધા વિટામિન આવ્યા. આમ છોકરાઓ ભાજીનું શાક તમે ખવડાવશો તો નહીં ખાય, પણ આવી રીતે કંઈક ઇનોવેટિવ કરીને આપશો તો એને ખાઈ જશે. અને આ લંચ બોક્સમાં પણ આપવા થાય અને બીજે દિવસે ઠંડા પણ આ સરસ લાગે છે ચા જોડે. હવે આપણે વઘાર કરીશું. તો 2 ચમચા જેટલું તેલ મૂકવાનું. અને મૂઠિયા બાફવા મૂકો ત્યારે જો બહુ જ એકદમ ઉપરા ઉપરી ગોઠવ્યા હોય તો 20થી 25 મિનિટ થશે. અને જો એક લાઈન કરી હશે, ગોઠવી હશે તો સરસ 15-20 મિનિટમાં બફાઈ જશે. હવે તેલ ગરમ થાય એટલે રઈ નાખીશું. આમાં રઈ થોડી આગળ પડતી હોય તો સારી લાગશે એટલે 2 ચમચી જેટલી રઈ નાખીશું. પછી અડધી ચમચી હિંગ, પછી લીમડાના પાન, તલ, હવે આ બધું સરસ મિક્સ કરી દેવાનું. રઈ આપણી સરસ તતળી જાય અને તલ પણ સરસ ગરમ થઈ જાય. મૂઠિયા અંદર ઉમેરી દઈશું વઘારમાં. મિક્સ ભાજીના મૂઠિયા, મિક્સ ભાજીના ચીલા, થેપલા એવું બધું શિયાળામાં તમે અલગ અલગ બનાવીને બાળકોને આપશો તો એ બાને બધા ભાજી પણ છોકરાઓ ખાશે. એમને એમ તમે શાક આપો તો શાક તો બાળકોને જોર પડતું હોય છે. અને આવું બધું આપો તો લંચ બોક્સમાં પણ લઈ જાય અને હેલ્થ માટે પણ સારું. આમાં મેં બહુ જ બધી ભાજી લીધી છે. તમને જે મળે એ લેવાની. અને લોટ પણ હાંડવા ઢોકળાનો ના મળે તો થોડોક ચોખાનો લોટ નાખવાનો, નહીં તો થોડોક સોજી નાખવાનો. હાંડવા ઢોકળાનો લોટ જો ના હોય ઘરમાં તો એના બદલે થોડોક સોજી નાખવાનો. ભાજી વધારે લેવાની અને લોટ થોડા ઓછા લેવાના. લોટ બંધાઈ જાય એટલું જ. પાણી 1 જ ચમચી જ લેવું પડે. એવી રીતે આપણે ભાજી લેવાની. નાના છોકરાઓને અત્યારના લગભગ બધાને ચશ્માના નંબર હોય છે. તો શું શિયાળામાં જેટલી ભાજી મળે એટલી ખવડાવી લેવાની 4 મહિના. અને આમાં મેં લીલી ડુંગળીના પાન નથી નાખ્યા. જો તમારે નાખવા હોય તો એ પણ નાખી શકો છો. અને લસણ તો ખાસ લીલું લસણ વધારે નાખશો તો સારું લાગશે. અને ના મળે તો સૂકું પણ નાખી શકાય, પણ લીલા લસણથી ટેસ્ટ સારો આવશે. આ આપણા મિક્સ ભાજીના મૂઠિયા તૈયાર. મારી આ વાનગી પસંદ. આ મિક્સ ભાજીના આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે સરસ. મેં સર્વ કરી દીધા. અને લીમડા અને તલથી વઘાર્યા એટલે એકદમ સરસ ક્રિસ્પી લાગશે. થોડી વાર એને તેલમાં સાતળવા દેવાના. મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન પર પ્રેસ કરશો અને ખાસ ને ખાસ તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને બનાવી અને ચોક્કસ કોમેન્ટમાં લખજો કે કેવું લાગ્યું, કેવું તમારું બન્યું. એ ચોક્કસ મને કોમેન્ટમાં રિપ્લાય કરજો.